ગુડ મોર્નિંગ ગર્લ્સ. મૂળભૂત મનોવિજ્ઞાન UA03SPSY21 ગ્રુપ એ આપણે આ પેપરની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં આપણે ચેપ્ટર 1 મનોવિજ્ઞાનનો પરિચય, ચેપ્ટર 2 વિચારણા, આ બંને વિશે ચર્ચા કરી છે. લાસ્ટ વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનમાં વિચારણામાં પ્રાણીઓની અને માનવીઓની જે વિચારણામાં અન્વેષણાત્મક પદ્ધતિઓ છે એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે નવું ચેપ્ટર જોવાના છે અને એ છે ચેપ્ટર 3 અને ચેપ્ટર 3 નું નામ છે ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ, લાગણી અને આવેગ. તો આપણે સૌથી પહેલા આ ચેપ્ટરમાં ફિલિંગ્સ, લાગણી વિશે વાત કરવાના છીએ. તો લાગણી એ એવી વસ્તુ છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં હર હંમેશ અનુભવીએ છીએ. એટલે અનુભવ કેવો હોય આપણે જાણીએ છીએ. હવે લાગણી એટલી સર્વસામાન્ય વસ્તુ છે છતાં એની કોઈ એક પ્રોપર ડેફિનેશન આપવી, એની કોઈ પ્રોપર વ્યાખ્યા આપવી, અર્થ કરવો એ એકચ્યુઅલી ઘણું ડિફિકલ્ટ છે, ઘણું મુશ્કેલ છે. લાગણી શબ્દ આપણા રોજિંદા વ્યવહારમાં અભિપ્રાય તરીકે, આપણી માન્યતા તરીકે કે આપણા સુખ દુઃખ એના ભાવ તરીકે, એના ભાવ સૂચવવા માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ઘણા એવા મનોવૈજ્ઞાનિકો છે જેમણે લાગણી વિશેની ડેફિનેશન આપવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણે જોવાના છીએ. અને એક્ઝામ માટે જે મોસ્ટ આઈએમપી છે એમાં પહેલું છે હેનરી નામના મનોવૈજ્ઞાનિકે જે ડેફિનેશન આપી છે એ આપણે જોવાના છે. એમણે લખ્યું છે કે લાગણી એટલે આપણા રોજિંદા કાર્યો અને અનુભવો સાથે સંકળાયેલો ભાવાંશ. ઇંગ્લિશમાં એમણે શબ્દ આપ્યો છે ફિલિંગ ટોન. બરાબર છે. એમણે એવું કીધું કે ભાવાંશ. કેવો ભાવાંશ છે લાગણી એટલે? તો આપણા રોજિંદા કાર્યો, આપણા રોજબરોજના, આપણે મતલબ વ્યક્તિ જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી અને એના જીવનમાં એ જે પણ રૂટીન કાર્યો કરે છે, રોજબરોજના કાર્યો કરે છે, એ કાર્યો અને એ કાર્યો સાથે સંકળાયેલા અનુભવોની વાત કરીએ છીએ. આપણે કયા પ્રકારનો અનુભવ મેળવીએ છીએ, સારો છે કે ખરાબ છે, એ વિધાયક છે કે નિષેધક છે, એ કેવા પ્રકારનો છે, બરાબર છે, એ અનુભવ. હવે એ બધા જ કાર્યો, એ બધા જ અનુભવો, એની સાથે સંકળાયેલો ભાવાંશ એટલે ભાવનો અંશ. બરાબર, અંશની વાત અહીં આગળ કરેલી છે, ભાવનો અંશ. એટલે એમ કહી શકાય કે એક ટુકડો, એક ભાગ. એમ નથી કહેતા કે એ આખી જિંદગી છે, એમ નથી કહેતા કે આખી પર્સનાલિટી છે. એ એવું કહે છે કે વ્યક્તિ જે પણ અનુભવે છે આખા દિવસ દરમિયાન, એનો એ અંશ માત્ર છે, એનો એક ભાગ છે, એવી વાત અહીં આગળ કરેલી છે. બરાબર છે. ઓકે, મેં ફરી કીધું એ પ્રમાણે એમને એના માટે ઇંગ્લિશમાં શબ્દ આપ્યો છે, એ છે ફિલિંગ ટોન. ટોનનો મતલબ એવો થાય છે, ટોન એમ કહી શકાય કે એ જે પણ વસ્તુ જે વ્યક્તિ કહેવા માંગતી હોય એની પાછળનો શું અર્થ છે, એનો મતલબ એવું થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને કોઈ વાત કહી રહી હોય, એ આપણને બહુ સારી રીતે આનંદથી કહી રહી હોય, પણ એના જે શબ્દો છે, જો એ શબ્દો, એની પાછળનો ટોન આપણને સમજમાં આવે તો આપણે એમ કહી શકીએ બીજી વ્યક્તિને, અથવા મનમાં વિચારી શકીએ કે એ વ્યક્તિ બહુ જ સારી રીતે વાત કરી રહી હતી, પણ એના મનમાં એટલી ખુશી હોય, એના શબ્દો પરથી એવું લાગતું હતું કે એની પાછળ એટલી ખુશી હોય એવું નહોતું લાગતું. અથવા એ વ્યક્તિ એટલું સરસ રીતે બોલી રહી હતી પણ પાછળ જાણે કોઈ ટોન્ટ મારતા હોય એવા પ્રકારનો ટોન હતો. બરાબર છે. ટોન એની આગળ વાત કરી છે. આખરી ગુજરાતીમાં છે વ્યાજ, સ્તુતિ, અલંકાર. મતલબ કહેવામાં આવે સારા શબ્દો, પણ એની પાછળનો જે ટોન હોય એ મહેણા ટોણાનો હોય, અથવા એ મજાક ઉડાવવાનો હોય, ક્યાં તો એ મસ્કરી કરવાનો હોય. તો ઇંગ્લિશમાં એને આપણે ટોન કહીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ શું કહે છે, લાગણી એ શું છે? તો આપણે જે પણ આખા દિવસમાં કાર્યો કરીએ છીએ, આપણે જે પણ અનુભવ કરીએ છીએ, એની પાછળનો એ ટોન છે, એની પાછળનો એ ભાવાંશ છે, અંશ છે. આપણે કઈ વસ્તુથી પ્રેરાઈ અને એ લાગણીને વ્યક્ત કરીએ છીએ.
બરાબર છે, અથવા એ લાગણીને અનુભવીએ છીએ અને લાગણીથી પ્રેરાઈ અને આપણે કોઈ કાર્ય કરીએ છીએ. બંને વસ્તુ બની શકે છે. તો હેનરી આપણને આ પ્રકારની ડેફિનેશન આપે છે. બીજું એમ પણ કહે છે કે લાગણી શબ્દનો ઉપયોગ સાયકોલોજી કહે છે એ પ્રમાણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં રહેલ ભાવાનુભૂતિનો નિર્દેશ કરવા માટે આપણે કરીએ છીએ. આપણે જે પણ આખો દિવસ કરીએ છીએ એના પ્રતીક રૂપે, જે પણ આપણે અનુભવીએ છીએ એના પ્રતીક રૂપે આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ. લાગણી એ આપણે જે પણ અનુભવીએ છીએ એનો નિર્દેશ કરવા માટે છે, એવું કહેવામાં આવે છે. બીજી એક ડેફિનેશન છે, લાગણી એટલે કોઈ પણ પરિસ્થિતિનું આત્મલક્ષી ભાવાત્મક મૂલ્યાંકન. શું કહે છે? કોઈ પણ પરિસ્થિતિ એટલે આગળ આપણને હેનરી કીધું એ પ્રમાણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ, આપણા રોજિંદા કાર્યો અને આપણા રોજિંદા અનુભવો, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, બરાબર છે. અને એનું કેવું મૂલ્યાંકન કહે છે? આત્મલક્ષી ભાવાત્મક મૂલ્યાંકન કહે છે, બરાબર છે. મૂલ્યાંકન એટલે નિચોડ, આખી વસ્તુ છે એનું આપણે કેવી રીતના મૂલ્યાંકન કરીએ છીએ, એનું કેવું અર્થઘટન કરીએ છીએ, એનું કેવું પૃથ્થકરણ કરીએ છીએ. પણ કેવું કહે છે? આત્મલક્ષી એટલે વ્યક્તિ પોતે શું વિચારે છે, વ્યક્તિના પૂર્વગ્રહ કેવા છે, વ્યક્તિના મનોવલણ કેવા છે, વ્યક્તિના અનુભવ કેવા છે, વ્યક્તિને મળેલું આંતરિક અને બાહ્ય વાતાવરણ કેવું છે, વ્યક્તિના સ્વભાવગત લક્ષણો કેવા છે, આ બધું જ વ્યક્તિ જે અનુભવે છે એના ઉપર અસર કરે છે. અને એટલા માટે વ્યક્તિની લાગણી ઉપર પણ એ અસર કરે છે. એટલે ટોટલી લાગણી મતલબ 100% એ આત્મલક્ષી અનુભવ છે. મતલબ એ કેવો છે? તો એ દરેક વ્યક્તિ અલગ અલગ છે. એક જ પરિસ્થિતિમાં બહુ જ બધી વ્યક્તિઓ છે, પણ એ એક સાથે અલગ અલગ પ્રકારનું કંઈ વસ્તુ જોઈને અથવા કંઈ સાંભળીને એક સાથે અલગ અલગ પ્રકારની લાગણીઓનો અનુભવ કરી શકે છે. એટલા માટે આત્મલક્ષી છે, અને એટલા માટે વિશિષ્ટ છે, અને એટલા માટે અલગ છે, અને એટલા માટે વિશ્વાસપાત્ર પણ નથી. એટલા માટે નહીં, કેમ કે દરેક વ્યક્તિનું ભાવ જગત અલગ અલગ છે, અને એના કારણે એ જે મૂલ્યાંકન કરશે, એના કારણે એનું જે પૃથ્થકરણ કરશે એ પણ અલગ અલગ હશે, બરાબર છે. એટલે એ બની શકે કે એ વાસ્તવિક ના પણ હોય, એ દૂષિત પણ હોય. આપણે કહીએ છીએ ને ઘણી બધી વ્યક્તિની પર્સનાલિટી કેવી છે. કોઈ વ્યક્તિ છે જે આશાવાદી છે, ગમે એટલું ખરાબ થાય તો પણ એવું વિચારે કે નહીં સારું થઈ જશે, આશાવાદી. ઘણી બધી વ્યક્તિઓ એવી છે જે વાસ્તવવાદી છે, સારામાં સારી પરિસ્થિતિ હોય પણ એને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકીને જ જોશે કે વાસ્તવિકતાઓ કેવી છે, એ સફળ થશે કે નહીં થાય. વાસ્તવિકતાની એરણ પણ એને તપાસે છે, બરાબર છે. તો આ પ્રકારે જેમ વ્યક્તિઓના પ્રકાર છે, તો વ્યક્તિઓના જેમ પ્રકાર છે, તો વ્યક્તિઓ પોતાની લાગણીઓને પણ કઈ એરણ ઉપર મૂકીને જોશે, જેઓનો સ્વભાવ છે, બરાબર. તો એ ટોટલી આત્મલક્ષી છે, વ્યક્તિલક્ષી છે, એટલે પોતાની નજરમાં એ યોગ્ય છે, બરાબર. બીજું શું કહે છે? કેવા પ્રકારનું મૂલ્યાંકન છે? આત્મલક્ષી તો છે, પણ ભાવાત્મક છે. કેમ ભાવાત્મક છે? કેમ કે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ લાગણી છે. એટલે એ કેવું છે? તો કે ભાવપૂર્ણ છે, બરાબર છે. ઓકે, એની વાત અહીં આગળ કરેલા છે. તો આ બહુ સારી ડેફિનેશન આપણને આપેલી છે કે કોઈ પણ પરિસ્થિતિનું આત્મલક્ષી ભાવાત્મક મૂલ્યાંકન એટલે લાગણી. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા માટે ગયા હોય અને પછી જ્યારે આપણે ઘરે આવીએ તો આપણે એમ કહીએ કે આજે બહુ જ મજા આવી, અથવા આજે બહુ જ કંટાળી ગયા. તો આ શું થયું? આપણે આખો દિવસ જે કાર્ય કર્યું, આપણે આખો દિવસ જ્યાં ફર્યા, આપણે આખો દિવસ જે અનુભવ કર્યા, એને આપણે એક જ શબ્દમાં, એક જ વાક્યમાં આપણે આપણો ભાવ, આપણી લાગણીને દર્શાવી દીધી કે આજે બહુ મજા આવી. એટલે ખબર પડી ગઈ કે આખા દિવસમાં જે થયું એનાથી આપણને આનંદ થયો કે આપણને દુઃખ થયું, અથવા આપણે એમ કહી દીધું કે બિલકુલ મજા ના આવી, બહુ જ કંટાળી ગયા. તો આજે આખા દિવસમાં જે પણ અનુભવ થયા, જે પણ કાર્ય થયા, એનાથી આપણે ખુશ થયા કે આપણે કંટાળી ગયા. આપણું એક જ વાક્ય, આપણો એક જ શબ્દ આપણા આખા દિવસનું નિચોડ આપણને આપે છે, મૂલ્યાંકન આપે છે. અને કેવું મૂલ્યાંકન આપે છે? આત્મલક્ષી ભાવાત્મક મૂલ્યાંકન, બરાબર છે. એના પછી આપણે બીજી ડેફિનેશન જોવાના છે. એ મન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે.
મન આપણને જણાવે છે આવેગોનો આત્મલક્ષી અનુભવ એટલે લાગણી. આગળની ડેફિનેશન જોઈ એ જ પ્રમાણે એ શું કહે છે? આવેગોનો આત્મલક્ષી અનુભવ. આપણે આગળ જે શબ્દ જોઈ ગયા એમાં અનુભવ આવ્યો, એમાં આપણે આગળની ડેફિનેશન જોઈ એમાં આત્મલક્ષી શબ્દ આવ્યો. આમાં જે મનની ડેફિનેશન છે એમાં જે નવો શબ્દ છે એ છે આવેગ. આવેગ કેવા છે? તો આવેગ એ જન્મજાત છે. આવેગ કેવા છે? તો એ કુદરતી છે. જ્યારે કોઈ પણ બાળક જન્મે છે તો એ જન્મની સાથે કુદરતી આવેગોને લઈને જન્મે છે. આપણી પાસે 3 એ મુખ્ય આવેગો છે. એક છે બીક, બીજું છે ક્રોધ અને ત્રીજો છે આનંદ. બરાબર છે. કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિ જન્મે છે તો આ મૂળભૂત 3 આવેગોને લઈને જન્મે છે. એટલે બાળકને ભૂખ લાગે છે તો એ રડે છે, કોઈક બહુ જ મોટો અવાજ આવે તો ચમકી જાય છે, ડરી જાય છે. બરાબર છે. અને એને પૂરતો ખોરાક મળે છે તો એના મોઢા પર સ્માઇલ આવે છે, શાંતિથી ઊંઘી જાય છે. તો આ વસ્તુઓ બાળકને શીખવાડવી પડતી નથી. કેમ? કેમ કે કુદરતી આવેગો છે. આપણે જે વાત કરી રહ્યા છીએ એ લાગણીની વાત કરી રહ્યા છે. લાગણી એ વિશિષ્ટ પ્રકારની છે, એ અનુભવની સાથે આવે છે. બરાબર છે. તો લાગણી બાળક જેમ જેમ મોટું થશે, જેમ જેમ સમજશે અને એને જેમ જેમ વસ્તુઓની ખબર પડશે એમ એનો આત્મલક્ષી ભાવાત્મક જે મૂલ્યાંકન છે એ બહાર આવશે. બરાબર છે. તો એ સમયની સાથે ડેવલપ થતી વિકાસાત્મક પ્રક્રિયા છે. આવેગો છે એ કેવા છે? તો બોઝ નામના મનોવૈજ્ઞાનિકના મત પ્રમાણે આવેગો જે જન્મજાત છે, જે કુદરતી છે, એ તીવ્ર છે. તીવ્ર, પાવરફુલ, બહુ ફોર્સફુલી આવે એવા છે, બહુ જ શાર્પ છે. અને આવેગો એ સ્થિર છે. સ્થિર છે એટલે એ લાંબા સમય સુધી ટકે છે એવા છે. બીજું કહે છે કે એ જટિલ છે, એ કન્ફ્યુઝિંગ છે, એ જટિલ છે, બહુ જ બધી વસ્તુઓના ભેગા થવાથી બને છે. અને ત્રીજું એ કહે છે કે ચોથું એ કહે છે કે આવેગો એ પ્રબળ છે. પ્રબળ છે એટલે બહુ જ પાવરફુલ છે, એ આસાનીથી જતા નથી. ગુસ્સો છે, આનંદ છે અને બીક છે. આવેગની વાત કરે છે. બરાબર છે. જે બહુ જ પાવરફુલ છે. જ્યારે વ્યક્તિ આવેગ અનુભવે છે તો એનામાં શારીરિક આંતરિક ફેરફારો જોવા મળે છે. દાખલા તરીકે વ્યક્તિ ગુસ્સો અનુભવે છે, બીક અનુભવે છે કે આનંદ અનુભવે છે તો નોર્મલી જે શારીરિક સિમ્ટમ્સ છે આપણે જોઈએ એમાં, તો એની અંદર ગુસ્સો છે અને બીક છે એમાં તો આંખો છે એની કીકી વિસ્તારિત થઈ જાય છે, ઘણા આંખોમાં લાલાશ આવી જાય છે, સ્વેટિંગ, પરસેવો થાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, નાડીના ધબકારા વધી જાય છે. બરાબર છે. આંતરિક ક્રિયાઓમાં પાચન તંત્ર એ ધીમું પડી જાય છે, મંદ પડી જાય છે. બરાબર છે. ચયાપચયની ક્રિયાઓ છે એ મંદ પડી જાય છે. તો આ બધી વસ્તુઓ છે જે શારીરિક અસર કરે છે. શેની સાથે? તો આવેગની સાથે. આપણે કોઈ પણ વ્યક્તિ ગુસ્સો અનુભવતી હોય, બીક અનુભવતી હોય કે આનંદ અનુભવતી હોય તો એને શારીરિક રીતે, મતલબ એને જોઈને, એનો ચહેરો જોઈ અને આપણે કહી શકીએ છીએ કે આ વ્યક્તિ કયા પ્રકારનો આવેગ અનુભવી રહી છે. જ્યારે એની સામે બહુ શું કહે છે, લાગણીઓ કેવી છે? તો કે મંદ છે. તીવ્રની સામે કેવી? મંદ. બીજું શું કહે છે? આ લાગણીઓ એ ચંચળ છે. ચંચળ એટલે બદલાયા કરે છે. બરાબર છે. એ સ્થિર નથી. જેમ આવેગ સ્થિર છે એમ લાગણી બદલાયા કરે છે. એના પછી એ કહે છે કે લાગણી એ સરળ છે. આપણે આગળ જોઈએ પ્રમાણે આવેગ કેવો છે? તો એ જટિલ છે. લાગણી કેવી છે? તો એ સરળ છે. અને છેલ્લું છે કે એ કુટસ્થ છે. કુટસ્થ એટલે અહીંયા આગળ આપણે લખ્યું છે પ્રમાણે આવેગ એ પ્રબળ છે. અહીં સામે કુટસ્થ છે, અંકુરિત છે, નાનું છે, બીજ રૂપે છે. બહુ જ ફરક છે લાગણીની વચ્ચે અને આવેગની વચ્ચે. તમે એમ કહો કે અહીંયા આગળ આપણને ડેફિનેશન આપી એ પ્રમાણે મને કે આવેગનું આત્મલક્ષી અનુભવ છે, અથવા તમે એમ કહી શકો કે આવેગ છે એનું
એ એક સોફ્ટ સ્વરૂપ છે, એક મંદ સ્વરૂપ છે, જેને આપણે લાગણી કહી શકીએ. હું તમને બહુ જ ઇઝી રીતે સમજાવું તો ઇંગ્લિશમાં શબ્દ છે બે, એક સ્માઇલ અને બીજો છે લાફ્ટર. બે શબ્દ છે, બરાબર છે, સ્માઇલ અને લાફ્ટર. સ્માઇલ દેટ ઇઝ ધ સ્માઇલ, બરાબર છે. દાંત પણ ના દેખાય. ઘણી વખત તમે ઇમેજિન પણ ના કરી શકો કે આ વ્યક્તિ હસે છે કે નથી હસતી. મંદ સ્વરૂપ છે, એવું છે, મંદ સ્વરૂપ છે. સ્માઇલ જલ્દી જતી પણ રહે, ચંચળ પણ છે, સરળ છે, બરાબર છે, અંકુરિત છે. અને એની સામે આપણે લાફ્ટરની વાત કરીએ, હા 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 હા. કોઈ વ્યક્તિ જોશ જોશી હસતી હોય તો આપણું કામ કરતા હોય તો બી આપણે એકદમ ધ્યાન જાય કે કોણ હસે છે આટલી જોશ જોશથી. ઇટ્સ વેરી ક્લિયર, બરાબર છે. ઘણી વખત એવું થાય છે, ઘણા વ્યક્તિઓને તમે એવું કહેતા સાંભળી હશે કે એક વખત જો મેં હસવાનું સ્ટાર્ટ કરી દીધું તો પછી મારું હસવાનું રોકવું એ મુશ્કેલ છે, બરાબર છે ને. તો એ કેવા છે? તો એ તીવ્ર છે, વેરી ક્લિયર, સ્થિર છે, જે લાંબા સમય સુધી રહે છે. ઘણી વખત કોઈ મજાક આપણને કોઈ ફ્રેન્ડ્સે કીધો હોય તો થોડી વારે પણ આપણે હસ્યા કરીએ. ઘણી વખત વાત પતી ગઈ તો બી હશે કે શું હશે છે, તો કે પેલી વાત યાદ આવે છે, બરાબર છે. જટિલ છે અને પ્રબળ છે, સ્ટ્રોંગ છે. જો ગુસ્સો છે, જો બીક છે, તો એ બહુ ઇઝીલી નથી જતા રહેતા. એ પરિસ્થિતિ જતા રહે તો પણ વ્યક્તિ કાંપતી હોય, તો પણ વ્યક્તિ ગુસ્સામાં હોય, બરાબર છે. લાંબા સમય સુધી તમે જુઓ, કોઈ વ્યક્તિ પર આપણને ગુસ્સો હોય, કોઈ પરિસ્થિતિ પ્રત્યે આપણને ગુસ્સો હોય, કંઈક સમથિંગ આપણે વસ્તુથી ડરતા હોઈએ, તો એ વસ્તુ દિવસો કે મહિનાઓ સુધી ચાલ્યા કરે, સમટાઈમ્સ એ લાઈફ ટાઈમ રહે છે, બરાબર છે. તો એ સ્થિર છે, પ્રબળ છે. એનું ટકી રહેવાનું કારણ શું છે? કેમ કે એ તીવ્ર છે અને એ પ્રબળ છે. જ્યારે લાગણીઓ કેવી છે? તો એ ચંચળ છે, મંદ છે, બદલાયા કરે છે. આવેગની વચ્ચે અને લાગણીની વચ્ચે જે બહુ જ મોટો તફાવત છે એ અનુભવની માત્રાનો છે. વ્યક્તિ જે ફીલ કરે છે એ કયા લેવલ પર કરે છે, બરાબર છે. એનો જે કોઈ પણ વસ્તુ છે અનુભવવાનો જે સ્તર છે એ કેવું છે. તમે બીક અનુભવી તો એ કેટલા લેવલ પર અનુભવી, એ કેવા પ્રકારની હતી, બરાબર છે. તમે ગુસ્સો અનુભવ્યો તો એ કેટલી માત્રામાં હતો. તમે આનંદ અનુભવ્યો તો એ કેટલી માત્રામાં હતો, એનું લેવલ છે, બરાબર છે. ઘરમાં આજે આવીને મમ્મીને એમ કીધું કે શું બનાવ્યું, મમ્મીએ કીધું કે આ બનાવ્યું છે, તો આપણને એ વસ્તુ ગમતી હોય તો આપણે એમ કહીએ કે હા સારું છે. પણ આપણે બહુ જ વખતથી વસ્તુ બનાવવાનું કહેતા હોઈએ, બહુ જ વખતથી આપણે વસ્તુ લાવવાનું કહેતા હોઈએ, અને જે આપણી આંખો આગળ આવી જાય અને આપણે જે ખુશી અનુભવીએ દેટ ઇઝ અ ડિફરન્ટ, બરાબર છે. એટલે સ્તર કેટલું છે, એની માત્રા કેટલી છે, એનું પ્રમાણ કેટલું છે, એના ઉપર આધાર રાખે છે કે એ વસ્તુ લાગણી બનશે કે આવેગ બનશે, બરાબર છે. અને એના પછી છે એની પ્રબળતા. મેં કીધું આગળ પ્રમાણે કે તીવ્રતા, આનંદ છે, બીક છે કે ક્રોધ છે, મૂળ તો આ હશે સી. આ ત્રણ વસ્તુ તો રહેવાની જ છે, એની અંદર એડ થશે, બરાબર છે. પછી વ્યક્તિમાં કુતૂહલતા છે, એનામાં ઈર્ષા છે, અદેખાઈ છે, નવીનતાપણું છે, બરાબર છે. આ બધી લાગણીઓ ધીમે ધીમે શીખશે, આવેગોને ધીમે ધીમે શીખશે. જે જટિલ છે, જે મુશ્કેલ છે, તો એની પ્રબળતા કેટલી છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. એટલે બે વસ્તુ છે કે જે લાગણી અને આવેગ એ બંને ડિફર કરે છે. એક છે એની માત્રા, એનું સ્તર કેટલું છે, વ્યક્તિને કેટલા પ્રમાણમાં મળે છે. કોઈ વ્યક્તિ આપણને આવીને એમ બીવડાવી દે તો આપણે કંઈ ફફડી નથી જતા કે ઓકે ઓકે ચમકીને ભૂલી ગયા. પણ આપણે બેઠા હોઈએ અને કંઈક બહુ મોટી વસ્તુ કોલેપ્સ થાય, પડી જાય સખત રીતે, અને આપણે જે બી જઈએ એ અલગ વસ્તુ છે ને. આ નોર્મલી આપણે વરસાદમાં ફરવા માટે જતા હોય ને વીજળી થતી હોય, આપણને બહુ જ ગમે છે વરસાદમાં જવાનું ને ફરવાનું, અલગ વસ્તુ છે. પણ કોઈક વખત ગયા આપણા માથા પર જેટલી મોટી વીજળી પડી છે, એટલો મોટો ચમકારો થયો છે કે આપણે એવા ફફડી ગયા છે કે ફરી કદી વરસાદ પડે ને ગમે છે તો આપણે બહાર જવાનું નામ લેતા નથી. માત્ર
તો એ અલગ વસ્તુ છે, બરાબર છે. અને પ્રબળતા, કેટલું પ્રબળતા, એમ કે પહેલા બી આપણે વરસાદમાં ફરવા નીકળતા હતા અને વીજળી થતી જ આપણે જોઈ છે જ, આપણે સાંભળ્યું બી છે કે વીજળી પડીને આટલા માણસ મરી ગયા ને આટલા પ્રાણી મરી ગયા, આપણે સાંભળ્યું છે, પણ આપણે એનો અનુભવ નથી કર્યો, બરાબર છે. એટલે કંઈ પણ વસ્તુ છે એની માત્રા કેટલું છે, એનું સ્તર કેટલું છે, એની પ્રબળતા કેટલી છે, એની તીવ્રતા કેટલી છે, એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર, કે વ્યક્તિનો આવેગ કેવો હશે અને વ્યક્તિની લાગણી કેવી હશે. તો આજે આપણે જેના વિશે ચર્ચા કરી છે એ છે લાગણીની વ્યાખ્યાઓ. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે લાગણીના બીજા પાસાઓ વિશે પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.